હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને જણાવીશ કે કોઈ પણ વિડીયોને તમારે 4K કરવો હોય તો કઈ રીતના કરી શકો છો। 2Kમાં કરવા માંગતા હોય તો 2Kમાં અને 4Kમાં કરવા માંગતા હોય તો 4Kમાં ખૂબ સિમ્પલ રીતે થઈ જશે। તમે કોઈ પણ AI વિડીયો બનાવો છો અથવા તો તમારી પાસે કોઈ જૂનો વિડીયો હશે તો પણ એ કરી શકો છો। અહીંયા તમારે શું કરવાનું છે, એક એપ્લિકેશન્સની જરૂર પડશે, કઈ રીતના પ્રોસેસ કરવાની છે સાથે સાથે એ પણ હું બતાવી દઈશ। અહીંયા તમારે પ્લે સ્ટોરની અંદર જશો એટલે અહીંયા નીચે સર્ચનો ઓપ્શન આવશે, ત્યાં તમે એરવિડ AI ક્વોલિટી ઇન્હેન્સર પ્રો કરીને એક એપ્લિકેશન છે, તેનો સિમ્બોલ જોઈ લો, તેને ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કર્યા પછી પરમિશન આપી દેવાની છે। 4.6નું રેટિંગ છે, 10 લાખથી વધારે લોકોએ અહીંયા ડાઉનલોડ કરેલું છે। હવે અહીંયા AI ઇન્હેન્સર પર ક્લિક કરવાનું છે। અહીંયા AI 4K થોડાક વિડીયો તમને ફ્રીમાં કરી આપશે, પછી તમારે પ્રીમિયમ લેવું પડશે। આ એપ્લિકેશન્સ હું ઘણો સમયથી યુઝ કરું છું, મને ખૂબ સરસ લાગી એટલે મેં આનું પ્રીમિયમ પણ લીધું છે। 1 વર્ષનું 1500 રૂપિયા પ્રીમિયમ છે, પણ મને યોગ્ય લાગ્યું તો મેં લીધું છે। અહીંયા તમે AI 4K પર ક્લિક કરો, ટ્રાય નાવ પર ક્લિક કરો। હવે જો તમારે 2K કરવું હોય તો અહીંયા તમને 1080pમાં કરવું હોય તો HD પર, અને અહીંયા 2Kમાં કરવું હોય HD+, તો અહીંયા 2K અલ્ટ્રા HD છે એ 2K છે, અને 4Kમાં કરવું હોય તો આ રીતે 4K સિલેક્ટ કરી લો, ટ્રાય નાવ પર ક્લિક કરો। ત્યાર પછી અહીંયા કોઈ પણ વિડીયોઝને સિલેક્ટ કરી લો। એક્ઝામ્પલ માટે હું તમને બતાવી દઉં। હવે અહીંયા જોઈ લો, આ વિડીયો છે, તો અહીંયા એ ઓટોમેટિક તમે જેવું સિલેક્ટ કરશો 4Kની પ્રોસેસ થવાનું શરૂ કરશે। પહેલાં 4Kનું કેવું રિઝલ્ટ હતું અને પછી કેવું રિઝલ્ટ છે બંને હું સાઈડમાં રાખીને બતાવીશ તો તમને આઈડિયા આવી જશે। હવે કોઈ પણ તમે 1080pમાં ગૂગલ ફ્લોમાં, વિસ્કમાં કોઈ પણ AI વેબસાઇટ પરથી વિડીયો બનાવો છો તો તમે તેને અહીંયા 4Kમાં કરીને ત્યાર પછી તમે તેનો યુઝ કરી શકો છો। ખૂબ સારી રીતે 4K કરે છે, કોઈ પણ ઇશ્યુ પણ નથી આવતો। અહીંયા આ જેવી પ્રોસેસ પૂરી થાય તેવી જ ડાયરેક્ટ તમારી ગેલેરીની અંદર સેવનો ઓપ્શન્સ અહીંયા છે, તે સેવ પર ક્લિક કરી દેશો તો ડાયરેક્ટ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે। ચાલો હું બતાવી દઉં। અહીંયા જે પ્રોસેસ પૂરી થઈ જાય ત્યાં સુધી તમારે વેઇટ કરી લેવાનો છે, અને સાથે જો તમે બિઝી હોય અને બીજું કોઈ કામ કરવા માંગતા હોય તો એક બીજો ઓપ્શન્સ પણ અહીંયા છે, એડ ટુ ટાસ્ક પર ક્લિક કરી દેશો એટલે શું થશે, અહીંયા એ સામાન્ય ડિસ્પ્લે આવી જશે અને અહીંયા પ્રોજેક્ટની અંદર તે પ્રોસેસ ચાલુ રહેશે। જોઈ લો, અહીંયા નોટિફિકેશન ઓન હશે તો જેવું આ 4Kમાં બની જશે તેવું તમને નોટિફિકેશન આવી જશે કે આ હવે કેવું રિઝલ્ટ આવશે, બંને હું ડિસ્પ્લે પર બતાવું છું। આ વિડીયોની જેમ તમારે કોઈ પણ ઇમેજને 4K કરવી હોય, કોઈ લોગો રિમૂવ કરવા હોય, કંઈ પણ કરવું હોય તો તેનો પણ મેં વિડીયો બનાવીને આપ્યો છે। તે વિડીયો જોવા માંગતા હોય તો આ વિડીયો જોઈને તે વિડીયોની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તે પણ ખૂબ કામની એપ્લિકેશન છે, તેનું સબસ્ક્રિપ્શન પણ વર્ષનું 650 રૂપિયા છે, અને સબસ્ક્રિપ્શન ના લો તો પણ ફ્રીમાં કરે છે, બસ એક એડ જોવી પડશે। જો તમારી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વ્યૂઝ નથી આવતા તો કદાચ તમે આ 3 સેટિંગ્સ અને આ 3 સેટિંગ્સ હજુ સુધી ઓન જ નથી કરી। આ એપ્લિકેશન્સમાં તમે AI ઇરેઝર પણ છે, એટલે કે લોગો પણ રિમૂવ કરો છો તો એ પણ થઈ શકે છે, પરંતુ ઘણીવાર નથી કરતો, ઘણીવાર કરે છે। અહીંયા જોઈ લો, આ રીતના અહીંયા છે, અહીંયા જે લોગો આવે છે ગૂગલ ફ્લોનો તો એ ઘણીવાર રિમૂવ કરે છે, ઘણીવાર નથી કરતો। વોટરમાર્ક પર ક્લિક કરીને રિમૂવ પર ક્લિક કરી દો તો એ હજી પરફેક્ટ નથી કરતો, ક્યાંક જગ્યાએ થોડો રહેવા દે છે, બાકી ક્લિયર કરી દે છે। ઘણીવાર રિમૂવ કરે છે, ઘણીવાર નથી કરતું। મેં ઘણા વિડીયોમાં ટ્રાય કરી છે તો ઘણીવાર કરે છે, ઘણીવાર નથી કરતું। તો એ લોગો રિમૂવર હજી સરખું કામ નથી કરતું। અહીંયા મેન્યુઅલમાં જઈને તમે કરો તો કરે છે, આ રીતે કરીને અહીંયા તમે જોઈ શકો છો, પણ આ રીતે આખું સિલેક્ટ થઈ જાય છે। તમે થોડું સિલેક્ટ કરો તો આખું સિલેક્ટ થઈ જાય છે, ત્યાર પછી રિમૂવ કરશો તો આખો સીન જ અહીંયાથી રિમૂવ થઈ જાય છે। પરંતુ જે 4K કરવાની જે વિડીયોની ક્વોલિટી છે એ જબરજસ્ત છે। અહીંયા જોઈ લો, હવે એ રિમૂવ કરશે તો આખા મેનને રિમૂવ કરી દેશે, કોઈ લોગો રિમૂવ કરવાની બદલે આખો મેન રિમૂવ થઈ જશે। જોઈએ શું રિઝલ્ટ આવે છે, તમને બતાવી દઉં। તમારી સામે મેં આ રીતે પહેલી વાર રિમૂવ કરું છું આટલા મોટા પાર્ટને, જોઈ લો અહીંયાથી સંપૂર્ણપણે રિમૂવ થઈ ગયો છે મેન સેટિંગ્સ, અને આ 3 સેટિંગ્સ હજુ સુધી ઓન જ નથી કરી। આખા વિડીયોમાંથી એ મેન જ રિમૂવ થઈ ગયું છે। જો તો તમે મેન્યુઅલ અને ઓટો બંને કરી શકો છો, અને ત્યાર પછી સેવ પર ક્લિક કરશો તો આ વિડીયો સેવ થઈ જશે। જોઈ લો, સેવ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે કઈ સાઇઝમાં સેવ કરવો છે એ ઓપ્શન જોવા મળશે। સેવ ટુ આલ્બમ કરો, તમારી ગેલેરીની અંદર ડાયરેક્ટ આ વિડીયો તમને જોવા મળી જાય છે। તમને ચાલો સાથે બતાવી પણ દઉં। અહીંયા જોઈ લો, આ ગેલેરીની અંદર જેવું ઓપન કરશો એટલે અહીંયા
સૌથી પહેલો વિડીયો આવી જશે. જુઓ અહીંયા તમારી સામે જે આપણે લોગો રિમૂવ કર્યો. જો તમારી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વ્યૂઝ નથી આવતા તો કદાચ તમે આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.